નમસ્કાર મિત્રો, તો ટૂંક જ સમયમાં ખેતીવાડી સબસિડી યોજનાઓ જે લાગુ પડવાની છે, બધા જ લોકો અરજદારને જે પણ બાકી હોય એક અરજી કરી શકે છે. તો આની અંદર કયા વિભાગની અંદર કયા ઓજાર માટે તમે અરજી કરી શકશો, આની સંપૂર્ણ માહિતી આજે આપણે કાલે વિડીયોની અંદર બતાવી દઈશું કે કયા યોજનાની અંદર. માની લો તમે ટ્રેક્ટર લાવ્યું છે તો ટ્રેક્ટરની અંદર કેટલી સહાય મળશે. તમે રોટાવેટર જે પણ યંત્ર ટ્રેક્ટરથી સંચાલિત જે પણ યંત્રો આવે છે, જે કઈ રીતે અરજી કરવી, જેના વિશે આપણે સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર જણાવવાના છીએ. તો મિત્રો, આ રીતનું પહેલું ફ્રન્ટ પેજ હોય છે તમારે ઓપન કરો ત્યારે. તો જાતે કઈ રીતે અરજી કરવી એના માટે આપણે વિડીયો અપલોડ કરવાના છીએ. તો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો, જેથી જ્યારે પણ મારો નવો વિડીયો આવે ત્યારે તમને નોટિફિકેશન મળી અને તમે માહિતી મેળવી શકો છો. આપણો ટાર્ગેટ એક જ રહેશે મિત્રો કે વધારેમાં વધારે ખેડૂતો સુધી આપણે આ યોજનાનો ઉલ્લેખ કરીને વધારેમાં વધારે ખેડૂતો યોજનાનો લાભ લઈ શકે એ આપણો ટાર્ગેટ રહેશે. તો મિત્રો, તમામ એકદમ મધ્યમ વર્ગના ગામડામાં જે પણ જ્યાં શિક્ષણ નથી ત્યાં પણ આપણે યોજનાઓનો લાભ એમને વંચિત ના રહે એના માટે પ્રયત્નો સતત કરતા રહીશું. ચલો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. આભાર.